કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે ચેપ્ટર નંબર 9માં નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 102 તમે ઓપન કરો. સો લાસ્ટ સેશનમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ અને એમાં લાસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે કમ્પ્લીટ કર્યું હતું દેટ વોઝ કોલ એન્ડ નોટિસ મની. ત્યાં સુધી આપણા પોઈન્ટ્સ કમ્પ્લીટ થયા છે. આઈ હોપ ત્યાં સુધી પોઈન્ટ્સ તમને બધાને સમજાઈ ગયા હશે. અને રીડિંગ પ્લીઝ જોડે જોડે રાખજો જ હવે, કેમ કે ટાઈમ જરાય નથી, મારી પાસે પણ નથી, તમારી પાસે પણ નથી, એટલે રીડિંગ તમે જોડે જોડે રાખજો. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ દેટ ઇઝ અબાઉટ કેપિટલ માર્કેટ. હવે અહીંયાથી જેટલા પણ પોઈન્ટ્સ છે ચેપ્ટર નંબર 9ના ઓલ આર રિલેટેડ ટુ કેપિટલ માર્કેટ ઓનલી. ક્લિયર? એટલે મની માર્કેટનું એક બહુ સ્મોલ પોર્શન હતું. હવે જેટલો પણ પાર્ટ છે ચેપ્ટર 9નો દેટ ઇઝ ઓનલી રિલેટેડ ટુ કેપિટલ માર્કેટ. ક્લિયર? તો પહેલા તમને એનો મીનિંગ, કેપિટલ માર્કેટનો ઓલરેડી આપણે મીનિંગ સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શન પાર્ટ વખતે ડિસ્કસ થઈ ગયો છે. ક્લિયર? સો કેપિટલ માર્કેટ ઇઝ એકચ્યુઅલી ધ માર્કેટ ઓફ અ long term securities where the shares and debentures are traded. And a capital market are also of two types. One is primary capital market, second one is secondary capital market. Primary capital market means the market of newly issued securities. મીન્સ ફોર એક્ઝામ્પલ જે આઈપીઓ થ્રુ સિક્યુરિટીઝ કંપનીઝ ઇસ્યુ કરે છે તો એ બધું પ્રાઇમરી કેપિટલ માર્કેટમાં ઇન્ક્લુડ થાય. અને સેકન્ડરી કેપિટલ માર્કેટમાં શું ઇન્ક્લુડ થાય છે કે ઓલરેડી ધ સિક્યુરિટીઝ વિચ આર issued are again traded means are again bought and sold. જે આપણે લોકો શેર્સ બાય અને સેલ કરીએ છીએ થ્રુ ધ સ્ટોક એક્સચેન્જ, તો એ બધી સિક્યુરિટીઝ સેકન્ડરી કેપિટલ માર્કેટમાં ઇન્ક્લુડ થાય છે. એટલે હવે જે અહીંયા મેજર આપણે કહીએ પોર્શન છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે દેટ વુડ બી રિલેટેડ ટુ ધ સ્ટોક માર્કેટ, સ્ટોક એક્સચેન્જ રિલેટેડ જે પોઈન્ટ્સ આવશે એ બધા તમારા માટે મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ છે ચેપ્ટર 9ના. ક્લિયર? ચલો જુઓ, સ્ટાર્ટ કરીએ છીએ કેપિટલ માર્કેટનો પોઈન્ટ. સ્ટાર્ટિંગ ફર્સ્ટ લાઈન, કેપિટલ માર્કેટ ઇઝ મેઇનલી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ્સ જે આપણે સ્ટાર્ટિંગમાં લર્ન કરી લીધો. વન ઇઝ કેપિટલ માર્કેટ, ફાઇનાન્શિયલ માર્કેટ ઇઝ મેઇનલી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. વન ઇઝ કેપિટલ માર્કેટ, વન ઇઝ મની માર્કેટ. કેપિટલ માર્કેટ અગેન ઇન્ક્લુડ્સ ટુ માર્કેટ, જે મેં તમને કીધું હમણાં, પ્રાઇમરી માર્કેટ, સેકન્ડરી માર્કેટ. પહેલા તમને મીનિંગ આપ્યો છે કેપિટલ માર્કેટનો. કેપિટલ માર્કેટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ માર્કેટ વિચ પ્રોવાઇડ્સ ફંડ્સ ઇન ધ ફોર્મ ઓફ કેપિટલ to industrial enterprises through the savings of the community. Next line underline કરજો. હવે જો લખ્યું છે it is a source of long term capital fund for industrial enterprises. Continue underlining. Long term securities like shares and debentures are traded in the capital market. ત્યાં સુધી underline કરજો. Capital market is a market for all the types of securities like industrial securities and government securities. And capital market becomes helpful in the economic growth by mobilizing the savings of the community. જ્યારે આપણે ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ કર્યો હતો, જે ફર્સ્ટ લેક્ચર હતો ચેપ્ટર 9નો, ત્યારે મેં તમને કીધું હતું કે જે આપણા લોકોના સેવિંગ્સ છે એ એકચ્યુઅલી મોબિલાઇઝ થાય છે, સર્ક્યુલેટ થાય છે થ્રુ ધ કેપિટલ માર્કેટ. આપણા જે સેવિંગ્સ છે એ આપણે અલ્ટિમેટલી ઇન્વેસ્ટ કરીએ છીએ ઇન ધ સ્ટોક માર્કેટ. મીન્સ વી આર પરચેઝિંગ ધ શેર્સ ઓર વી આર પરચેઝિંગ ધ ડિબેન્ચર્સ વિચ આર ઇશ્યુડ બાય ધ કંપની એન્ડ ઓન ધેટ ઇન્વેસ્ટમેન્ટ વી આર ગેટિંગ ધ રિટર્ન. એટલે અલ્ટિમેટલી જે ઇકોનોમીનો ગ્રોથ થાય છે મેજરલી ઇટ ઇઝ ડ્યુ ટુ ધ સ્ટોક માર્કેટ. મેં તમને ત્યારે પણ કીધું હતું કે સ્ટોક માર્કેટમાં જો મની સર્ક્યુલેશનમાં હશે એન્ડ ઇફ ધ સ્ટોક માર્કેટ ઇઝ પરફોર્મિંગ ગુડ દેન ડેફિનેટલી એવું સમજવાનું કે ઇકોનોમી ઇઝ ઓન ગ્રોથ. ક્લિયર? બિકોઝ મેજર જે આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ બધા સ્ટોક માર્કેટમાં વધારે હોય છે. ક્લિયર? ઇવન ઇફ વી આર ઇન્વેસ્ટિંગ ઇન મ્યુચ્યુઅલ ફંડ્સ, તો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ પણ અલ્ટિમેટલી આગળ એ જે ફંડ્સ છે એ ઇન્વેસ્ટ સ્ટોક માર્કેટમાં જ કરે છે. ક્લિયર? ચલો હવે એની કેરેક્ટરિસ્ટિક્સ આપી છે. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિકમાં અંડરલાઈન કરજો લોંગ ટર્મ કેપિટલ ફંડ, જે હમણાં આપણે મિનિંગમાં પોઈન્ટ લર્ન કર્યો. સો ઇટ ઇઝ અ માર્કેટ ફોર વિચ ફંડ લોંગ ટર્મ કેપિટલ ફંડ. પછી સેકન્ડ પોઈન્ટ છે કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કઈ સિક્યુરિટીઝ આમાં ઇન્ક્લુડ થાય છે એ પોઈન્ટ છે. તો સેકન્ડ પોઈન્ટમાં લખ્યું છે જો ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ કેપિટલ માર્કેટ ઇન્ક્લુડ, અહીંયાથી અંડરલાઈન કરો કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આવી જાય, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડિબેન્ચર્સ, બોન્ડ્સ, પબ્લિક ડિપોઝિટ્સ એ બધું આવી જાય. સિક્યુરિટીઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝીસ લાઈક લખ્યું છે શેર્સ એન્ડ ડિબેન્ચર્સ. ક્લિયર? સો ધીસ આર ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. જેવી રીતે આપણે લાસ્ટ પોઈન્ટ જે લર્ન કર્યો તો મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો, એવી રીતે આ કેપિટલ માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. પછી થર્ડ પોઈન્ટ છે એમાં અંડરલાઈન કરો લોંગ ટર્મ સિક્યુરિટીઝ. તો ઇન્વેસ્ટમેન્ટ જનરલી કઈ સિક્યુરિટીઝમાં થાય છે? લોંગ ટર્મ સિક્યુરિટીઝમાં થાય છે. પછી ફોર્થ પોઈન્ટ એમાં અંડરલાઈન કરો રેગ્યુલેશન ઓફ સેબી. એટલે કેપિટલ માર્કેટમાં મેઇનલી યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિચ આર સેટ બાય સેબી.
પછી 5th પોઈન્ટ છે એમાં અંડરલાઈન કરો ટાઇટલ ઓફ ઓનરશિપ વર્ડ અને પછી લાસ્ટ વર્ડ અંડરલાઈન કરો ટ્રાન્સફર્ડ. ટાઇટલ ઓફ ઓનરશિપ એટલે when you are buying and selling the shares. So if I am the person who is selling the shares and you are the people who are buying the shares, તો હું મારી જે ઓનરશિપ છે, મારા જે ઓનરશિપ રાઇટ્સ છે, હું તમને ટ્રાન્સફર કરીશ. સો one person will be transferring his ownership rights to the other person. So there is title of ownership transferred in case of the capital market. Clear? પછી 6th પોઈન્ટ છે અંડરલાઈન કરો ઇટ પ્રોવાઇડ્સ ધ લિક્વિડિટી. જેવી રીતે મની માર્કેટમાં પણ લિક્વિડિટી પ્રોવાઈડ થાય છે એવી રીતે કેપિટલ માર્કેટમાં પણ લિક્વિડિટી. બટ ઇફ યુ કમ્પેર મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ, મોર લિક્વિડિટી ઇઝ પ્રોવાઇડેડ ઇન મની માર્કેટ because those instruments are very easily convertible into cash form as compared to capital market instruments. હા, નો ડાઉટ કે કેપિટલ માર્કેટમાં પણ તમે ઇન્વેસ્ટ કરો છો, શેર્સ છે, ડિબેન્ચર્સ છે, તમે પરચેસ કરો છો, યુ કેન સેલ ઇટ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. બટ ઇફ યુ કમ્પેર કે વધારે લિક્વિડિટી તમને કેમાં મળે છે, તો મની માર્કેટમાં. લિક્વિડિટી બંનેમાં જ છે, કેપિટલ માર્કેટમાં પણ છે, મની માર્કેટમાં પણ છે, પણ વધારે લિક્વિડિટી તમને મની માર્કેટમાં. If you want to convert your investment into cash form fast, then money market is more beneficial. Clear? અને લાસ્ટ 7 પોઈન્ટ જે આપણે વાત કરી હમણાં જ કે કેપિટલ માર્કેટ there are of two types, one is primary, one is secondary. તો નેક્સ્ટ પેજ ઉપર તમને જ પોઈન્ટ આપ્યો છે, જો પ્રાઇમરી કેપિટલ માર્કેટ નેક્સ્ટ પેજ ઉપર, તો એમાં મીનિંગ આપ્યો છે ઇટ ઇઝ અ માર્કેટ ઓફ ન્યુલી ઇશ્યુ સિક્યુરિટીઝ. એટલો પાર્ટ અંડરલાઈન કરો. સો પ્રાઇમરી માર્કેટ ઇઝ કોલ્ડ ધ માર્કેટ ઓફ ન્યુલી ઇશ્યુડ સિક્યુરિટીઝ. ધ ઇન્વેસ્ટર્સ બાય ઓનલી ન્યુલી ઇશ્યુડ સિક્યુરિટીઝ એઝ ઇટ ઇઝ અ માર્કેટ ફોર ન્યુ ઇશ્યુડ સિક્યુરિટીઝ. એ જ એ લોકોએ લખ્યું છે વારંવાર. પ્રાઇમરી માર્કેટ મીન્સ અ માર્કેટ ફોર સેલિંગ ન્યુ સિક્યુરિટીઝ ઇન ઓર્ડર ટુ રેઝ ધ કેપિટલ ફંડ. પછી એની કેરેક્ટરિસ્ટિક્સ આપી છે 4. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિકમાં અંડરલાઈન કરો ન્યુલી ઇશ્યુડ સિક્યુરિટીઝ. સેકન્ડમાં અંડરલાઈન કરો ન્યુ સિક્યુરિટીઝ, એટલો જ પાર્ટ આર સોલ્ડ એન્ડ ઇન્વેસ્ટર્સ કેન બાય ઇટ. થર્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? there are numerous intermediaries in primary market, like અહીંયાથી અંડરલાઈન કરજો. intermediaries એટલે who helps the person to buy and sell the shares. Clear? Sorry, primary market છે. so it helps the company to issue the shares to the public. એટલે જે IPO નું આખું કામ હેન્ડલ કરે એમાં જેટલા પણ લોકો કામ કરે છે, so that the company successfully launches the IPO, એમાં જેટલા પણ લોકો હેલ્પ કરે છે કંપનીને, એ બધાને ઇન્ટરમીડિયરીઝ કહેવાય. તો કઈ કઈ ઇન્ટરમીડિયરીઝ છે? તો વન ઇઝ બુક રનિંગ લીડ મેનેજર. તમે જો લખ્યું છે કોણ છે હું સમજાવું છું. રજિસ્ટ્રાર ઓફ એન ઇશ્યુ એન્ડ શેર બ્રોકર. હવે શેર બ્રોકર તો બધાને ખબર છે. ક્લિયર? બુક રનિંગ લીડ મેનેજર એટલે જે પણ કંપની IPO લઈને આવે તો એના માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કંપનીએ પ્રિપેર કરવા પડે. લાઈક યુ આર નોઈંગ કે પ્રોસ્પેક્ટસ કરીને ડોક્યુમેન્ટ છે. પ્રોસ્પેક્ટસ એટલે ઇટ ઇઝ અ ડોક્યુમેન્ટ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એન એડવર્ટાઇઝમેન્ટ. ક્લિયર? જે કંપની IPO લઈને આવતી ને એ એડવર્ટાઇઝમેન્ટ આપે છે, બટ એને એ લોકોએ એક ટેકનિકલ નામ આપ્યું છે પ્રોસ્પેક્ટસ. તો એ ડોક્યુમેન્ટમાં કંપની કયા નવા શેર્સ ઇસ્યુ કરવાની છે, શેરની પ્રાઇસ શું હશે, પછી કંપનીના લોંગ ટર્મ પ્લાન શું છે, કંપની જે શેર્સ ઇસ્યુ કરશે IPO થ્રુ, એના થ્રુ જે ફંડ રેઝ કરશે એ ફંડ કંપની કયા એરિયામાં યુઝ કરશે, એનાથી કંપનીને કેટલો બેનિફિટ થશે અને એ બેનિફિટ થ્રુ એ એના ઇન્વેસ્ટર્સને કેટલું રિટર્ન આપશે, આ બધું એ ડોક્યુમેન્ટમાં લખે. એ ડોક્યુમેન્ટને કહેવાય પ્રોસ્પેક્ટસ. તો જેટલા પણ ડોક્યુમેન્ટ કંપની પ્રિપેર કરે છે IPO માટે, IPO લોન્ચ કરવા માટે, તો એ બધા ડોક્યુમેન્ટ પ્રિપેરેશનનું જે કામ હેન્ડલ કરે ને એને કહેવાય બુક રનિંગ લીડ મેનેજર. હી ઇઝ અ પર્સન હુ હેન્ડલ્સ ઓલ ધ વર્ક રિલેટેડ ટુ ધ ડોક્યુમેન્ટેશન પાર્ટ. હી ઇઝ નોન એઝ બુક રનિંગ લીડ મેનેજર. ક્લિયર? તો એ બુક રનિંગ લીડ મેનેજર. પછી રજિસ્ટ્રાર ઓફ એન ઇશ્યુ. રજિસ્ટ્રાર ઓફ એન ઇશ્યુ એટલે કંપની શેર્સ ઇશ્યુ કરે ને તો જે એપ્લિકેશન આપણે કરવાની હોય, શેર તમારે પરચેસ કરવા હોય, ક્લિયર, તો જે તમારે એપ્લિકેશન કરવાની હોય, યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ધ કંપનીઝ ઓફિસ એન્ડ ગીવ ધ એપ્લિકેશન. એપ્લિકેશન ફોર્મ તમને કંપની છે ને ઘણી બધી બેંક્સને રજિસ્ટ્રાર ઓફ એન ઇશ્યુ અપોઇન્ટ કરે, તો એ બેંકની બ્રાન્ચમાં જઈને તમે એપ્લિકેશન ફોર્મ લઈ શકો. તમારે ફિલઅપ કરીને જે તમારે શેર પરચેસ કરવા છે તો એના માટે જે તમારે ચેક સબમિટ કરવા છે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવું છે, તમે એ જ બેંકની બ્રાન્ચમાં તમે સબમિટ કરાવી શકો. સો દેટ bank or that particular branch will be handling all the work related to application form of that particular issue. તો એને કહેવાય રજિસ્ટ્રાર ઓફ એન ઇશ્યુ.
જેટલા આપણે કહીએ કે લોકેશન્સ ઉપરથી તમને એપ્લિકેશન ફોર્મ મળે, પછી તમે એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરીને પાછા આપો તો એ લોકો કલેક્ટ કરે, તમારા ચેક છે એ પણ એ લોકો કલેક્ટ કરશે અને એ બધું આગળ એ કંપનીને ફોરવર્ડ કરે. ક્લિયર? તો આ બધું કામ જે હેન્ડલ કરે ને એને રજિસ્ટ્રાર ઓફ એન ઇશ્યુ કહેવાય. સો ધીસ આર ધ ઇન્ટરમીડિયરીઝ હુ હેલ્પ્સ ધ કંપની ટુ લોન્ચ અ IPO સક્સેસફુલી. Clear? So that is point number 3. અને fourth point તમને fourth characteristic આપી છે, new capital is issued through prospectus. મેં તમને કીધું ને હમણાં જ, prospectus document સૌથી મેઇન ડોક્યુમેન્ટ કહેવાય for the purpose of an IPO. Clear? તો એમાં અંડરલાઇન કરજો વર્ડ ખાલી, new capital word અને પછી prospectus word. So whenever company is launching an IPO, if they want to raise any new capital, they have to compulsory issue which document? Prospectus as a document. Clear? So that is the point about primary capital market. હવે secondary market, હવે જે પોર્શન till the chapter ending જે પણ પોઈન્ટ્સ આપણે લર્ન કરશું ને એ બધા સેકન્ડરી માર્કેટના જ છે. સ્ટોક એક્સચેન્જ રિલેટેડ જ પોઈન્ટ હવે આપણે લર્ન કરવાના છે. એટલે અહીંયાથી હવે થોડું કન્સન્ટ્રેશન વધારે રાખજો, કેમ કે અહીંયાથી જ હવે આપણે કહીએ કે મેક્સિમમ જે તમારા ક્વેશ્ચન્સ છે એક્સરસાઇઝના એ વધારે પડતા ક્વેશ્ચન્સ આ બધા પોર્શનમાંથી એ લોકોએ પૂછ્યા છે. ક્લિયર? જો હવે સેકન્ડરી માર્કેટનો પોઈન્ટ શું છે, સ્ટોક એક્સચેન્જ લખ્યું છે, પહેલા મિનિંગ આપ્યો તો ઓલ્ડેસ્ટ, આ બધું 1 માર્કમાં પૂછાય છે એટલે અંડરલાઇન કરજો. તો ઓલ્ડેસ્ટ એન્ડ ધ ફર્સ્ટ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા વોઝ ફોર્મ્ડ ઓન 9th of July 1875. MCQ છે કે વન લાઇનર્સ છે, એમાં તમને આ બધા ટાઈપના પોઈન્ટ્સ પૂછાય છે. ક્લિયર? સો ફર્સ્ટ એન્ડ ધ ઓલ્ડેસ્ટ સ્ટોક એક્સચેન્જ ક્યારે ફોર્મ થયું હતું ઇન્ડિયામાં? 9th of July 1875. અને એને નામ આપ્યું હતું ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન વિચ ઇઝ નાઉ નોન એઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અત્યારે આપણે એને બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામથી ઓળખીએ છીએ, બટ અર્લિયર ધ નેમ વોઝ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. એ એનું નામ હતું અને એ ફોર્મ ક્યારે થયું હતું? 9th of July 1875. અને પછી આગળ એક બીજા સ્ટોક એક્સચેન્જનું નામ આપ્યું છે અહેમદાબાદ સ્ટોક એક્સચેન્જ વોઝ ઓલ્સો સ્ટાર્ટેડ ઇન ધ યર 1894. સ્ટોક એક્સચેન્જ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન, અહીંયાથી અંડરલાઇન કરો, આ એનો મીનિંગ છે. સ્ટોક એક્સચેન્જ મીન્સ ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન વિચ પ્રોવાઇડ્સ ધ ફેસિલિટીઝ ટુ ધ શેર બ્રોકર્સ એન્ડ ઇન્વેસ્ટર્સ ટુ બાય એન્ડ સેલ ધ શેર્સ, debentures and other types of securities. અહીંયા સુધી અંડરલાઇન કરજો. And it is an organized market. Why it is an organized market? Because you have to follow the rules and regulations of SEBI. મેં તમને પહેલા જ કીધું હતું, ઓર્ગેનાઇઝડ વર્ડ એટલે ફોર્મલ, અને ફોર્મલ મીન્સ વેર યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, તો એને કહેવાય ઓર્ગેનાઇઝડ ઓર ફોર્મલ. સો સ્ટોક એક્સચેન્જ ઇઝ ઓલ્સો એન ઓર્ગેનાઇઝડ માર્કેટ. વાય? બીકોઝ you have to follow the rules and regulations of SEBI. Clear? So it is an organized market for trading of existing securities. The place providing facility to buy and sell securities means the stock exchange. According to KL Garg, a definition આપી છે. Clear? Stock exchange means, અહીંયાથી અંડરલાઇન કરો, place for buying and selling industrial and financial securities like shares and debentures. બસ આટલો જ પાર્ટ અંડરલાઇન કરો. ઇવન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ઓર ઇવન મ્યુનિસિપલ સિક્યુરિટીઝ. મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પણ ઘણીવાર બોન્ડ્સ ઇસ્યુ કરે છે. જો એ લોકોને કોઈ પ્રોજેક્ટ અંડરટેક કરવો હોય અને એના માટે કોઈ ફંડની જરૂર પડે તો ઇવન મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ઇસ્યુડ ધ સિક્યુરિટીઝ. એટલે તો આ બધી સિક્યુરિટીઝ અલ્ટિમેટલી કયા માર્કેટમાં ઇન્ક્લુડ થાય છે? સેકન્ડરી માર્કેટમાં ઇન્ક્લુડ થાય છે. ક્લિયર? સો ધેટ ઇઝ ધ ડેફિનેશન ગિવન બાય મિસ્ટર KL ગર્ગ. હવે એની કેરેક્ટરિસ્ટિક્સ આપી છે, સ્ટોક એક્સચેન્જની કેરેક્ટરિસ્ટિક્સ આપી છે. ટોટલ 10 પોઈન્ટ્સ છે. ક્લિયર? તો જો ફર્સ્ટ પોઈન્ટ છે રજિસ્ટર્ડ કોર્પોરેટ બોડી. સ્ટોક એક્સચેન્જ ઇઝ ઓલ્સો ઇન ધ ફોર્મ ઓફ અ કંપની બીકોઝ ઇટ ઇઝ registered corporate body. Clear? જો લખ્યું છે, it is registered established corporate body to bring out the rules and regulations in the transactions of the securities. Second is approval of the government. Stock exchange have to obtain, underline કરો આટલો પાર્ટ, obtain the approval of central government. બસ એટલો જ પાર્ટ. as per the provisions of હજુ એક એક્ટ સ્ટોક એક્સચેન્જને ફોલો કરવું પડે, હજુ એક એક્ટની પ્રોવિઝન સ્ટોક એક્સચેન્જને ફોલો કરવી પડે. સેબી ના રૂલ્સ રેગ્યુલેશન સેબી એક્ટ તો ફોલો કરવું જ પડે છે. હજુ એક એક્ટનું તમને અહીંયા નામ આપ્યું, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ, શોર્ટ ફોર્મ ઇઝ SCARA, SCRA, SCARA, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956. તો આ એક્ટની પ્રોવિઝન્સ, સેબી એક્ટની પ્રોવિઝન્સ, આ બંને એક્ટની પ્રોવિઝન્સ સ્ટોક એક્સચેન્જ હેવ ટુ કમ્પલસરી ફોલો. ક્લિયર? સો સેકન્ડ પોઈન્ટ છે એપ્રુવલ ઓફ ગવર્મેન્ટ. પછી થર્ડ છે જે હમણાં આપણે વાત થઈ ઓર્ગેનાઇઝડ માર્કેટ. સો ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ માર્કેટ ફોર ડીલિંગ ઇન એક્ઝિસ્ટિંગ લિસ્ટેડ સિક્યુરિટીઝ. ફોર્થ ઇઝ મેમ્બરશિપ. મેમ્બરશિપ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ મસ્ટ બી ઓબ્ટેન્ડ ફોર ડીલિંગ ધ ટ્રાન્ઝેક્શન્સ ઇન ધ સ્ટોક એક્સચેન્જ. પછી ફિફ્થ છે માર્કેટ ઓફ ધ સિક્યુરિટી. સ્ટોક એક્સચેન્જ ઇઝ એન ફોર્થ પોઈન્ટ મેમ્બરશિપનો થોડો સમજાવી દઉં તો સી મેમ્બરશિપ યુ હેવ ટુ ટેક મેમ્બરશિપ. હવે સ્ટોક એક્સચેન્જના મેમ્બર્સ કોણ હોય?
થોડું વિચારો, સ્ટોક એક્સચેન્જના મેમ્બર્સ કોણ હશે? ધ શેર બ્રોકર્સ આર ધ મેમ્બર્સ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. એટલે ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ શેર બ્રોકર, રજિસ્ટર્ડ શેર બ્રોકર, તો તમારે મેમ્બર બનવું પડશે સ્ટોક એક્સચેન્જનું. જેવી રીતે આપણે કહીએ ને કે કંપનીમાં પણ મેમ્બર્સ હોય, શેર હોલ્ડર્સ આર ધ મેમ્બર્સ. સ્ટોક એક્સચેન્જ ઇઝ જસ્ટ લાઇક અ કંપની ઓનલી બિકોઝ ઇટ ઇઝ અ રજિસ્ટર્ડ કોર્પોરેટ બોડી, જે ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક. તો આમાં પણ મેમ્બર્સ હશે, અને કોણ મેમ્બર્સ હોય? શેર બ્રોકર્સ આર ધ મેમ્બર્સ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. આમાં પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હશે. કંપનીનું જે સ્ટ્રક્ચર હશે ને એ સેમ સ્ટ્રક્ચર સ્ટોક એક્સચેન્જનું હોય. BSE છે, NSE છે, જે નેશન વાઇડ સ્ટોક એક્સચેન્જીસ છે, એમના સ્ટ્રક્ચર જસ્ટ લાઇક કંપની જ છે. તો એમાં પણ મેમ્બર્સ હોય. એન્ડ હુ આર ધ મેમ્બર્સ? શેર બ્રોકર્સ, સ્ટોક બ્રોકર્સ આર ધ મેમ્બર્સ. ક્લિયર? સો દેટ ઇઝ 4th પોઈન્ટ. પછી 5th છે માર્કેટ ઓફ ધ સિક્યુરિટીઝ. તો એમાં લખ્યું સ્ટોક એક્સચેન્જ ઇઝ એન એપ્રુવડ ઓર્ગેનાઇઝડ માર્કેટ ફોર બાઇંગ એન્ડ સેલિંગ ઓફ ધ સિક્યુરિટીઝ. પછી 6th છે લિસ્ટિંગ ઓફ ધ. લિસ્ટિંગ એટલે શું? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રજિસ્ટ્રેશન. If any company want to issue the shares through stock exchange, first they have to register such shares on the stock exchange. Register એટલે they have to list the shares on the stock exchange. જો એ લોકો શેર્સ રજિસ્ટર એટલે લિસ્ટ ન કરાવે તો એ શેર સ્ટોક એક્સચેન્જ થ્રુ બાઇંગ સેલિંગ ન થાય. એટલે પહેલા તમારે એ શેર્સને સ્ટોક એક્સચેન્જ ઉપર રજિસ્ટર કરાવવાના. સ્ટોક એક્સચેન્જ એ શેર્સને રજિસ્ટર કરે, લિસ્ટ કરે, પછી જ એ શેર્સનું ટ્રેડિંગ સ્ટોક એક્સચેન્જ ઉપર થાય, અધરવાઇઝ ન થાય. Clear? So that is point number 6, listing of the securities. The securities which are listed on the stock exchange are transacted in the stock exchange. Clear? પછી 7 છે મેનેજમેન્ટ. એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ ઇઝ કન્ડક્ટેડ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. આટલો પાર્ટ અંડરલાઈન કરો, કન્ડક્ટેડ બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. મેં તમને પહેલા જ કીધું મેમ્બરશિપના પોઈન્ટ વખતે કે ભાઈ અહીંયા પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને બધા અપોઇન્ટ થાય છે. ક્લિયર? તો મેનેજમેન્ટ કોણ કરે? જનરલી કંપનીમાં પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે, તો અહીંયા પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ કરે છે. પછી 8th પોઈન્ટ છે સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓવર ધ મેમ્બર્સ. ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એક્સરસાઇઝિસ સ્ટ્રિક્ટ કંટ્રોલ ઓવર ધ મેમ્બર્સ થ્રુ ધ, અંડરલાઈન કરો આટલો પાર્ટ, થ્રુ ધ ડિસિપ્લિનરી પાવર્સ ગ્રાન્ટેડ ટુ ધેમ. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે અમુક પાવર્સ છે ટુ મેઇન્ટેન ધ ડિસિપ્લિન, તો એને કહેવાય ડિસિપ્લિનરી પાવર્સ. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે જે ડિસિપ્લિનરી પાવર્સ છે એના થ્રુ એ લોકો મેમ્બર્સને એટલે શેર બ્રોકર્સને કંટ્રોલ કરે છે. ક્લિયર? પછી 9 છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. જો લખ્યું છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટોક એક્સચેન્જ, પછી અંડરલાઈન કરો ઇઝ ઇન ધ ફોર્મ ઓફ અ પબ્લિક કંપની. એટલે જ મેં તમને પહેલા કીધું હતું રજિસ્ટર્ડ કોર્પોરેટ બોડીના પોઈન્ટ વખતે કે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ કંપની ફોર્મ ઓફ બિઝનેસ. એટલે કંપનીનું જેવું સ્ટ્રક્ચર હશે ને એવું જ સ્ટોક એક્સચેન્જનું સ્ટ્રક્ચર છે. બટ વિચ ટાઈપ ઓફ કંપની? પબ્લિક કંપની. ક્લિયર? કંપની આર ઓફ ઓલ્સો 2 ટાઈપ્સ ને, પબ્લિક લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ. તો અહીંયા સ્ટ્રક્ચર કેવું છે? પબ્લિક લિમિટેડ કંપનીનું. ક્લિયર? એન્ડ 10th પોઈન્ટ છે રેગ્યુલેશન ઓફ સ્ટોક એક્સચેન્જ. ઓલ ધ સ્ટોક એક્સચેન્જીસ ઇન ઇન્ડિયા આર રેગ્યુલેટેડ બાય, લખ્યું છે બે, મેં તમને કીધું હતું 2 એક્ટ એ લોકો ફોલો કરે છે. વન ઇઝ સેબી એક્ટ, વન ઇઝ સ્કારા એક્ટ, સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ. તો એ જ લખ્યું છે. ક્લિયર? સો ધીસ આર ધ 10 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ પેજ ઉપર તમને આપ્યું છે ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ. તો એના ટોટલ તમને 11 પોઈન્ટ્સ, 11 ફંક્શન્સ તમને આપેલા છે. ક્લિયર? તો ફર્સ્ટ ફંક્શન ક્લિયર તમને આપ્યું છે, દેટ ઇઝ લિક્વિડિટી. જો શું લખ્યું છે? સ્ટોક એક્સચેન્જ પ્રોવાઇડ્સ, ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, સ્ટોક એક્સચેન્જ પ્રોવાઇડ્સ ધ કન્ટિન્યુઅસ માર્કેટ ફોર પરચેઝ એન્ડ સેલ ઓફ ધ સિક્યુરિટીઝ. બસ એટલો જ પાર્ટ. ઇન્વેસ્ટર્સ કેન પરચેઝ એન્ડ સેલ સિક્યુરિટીઝ વેનએવર દે વોન્ટ. લિક્વિડિટી કઈ રીતે સ્ટોક એક્સચેન્જ આપે છે કે એની ટાઈમ you want to buy and sell the shares, you can do it. By that way stock exchange provides the liquidity to the investors. Clear? Next line, it is possible because stock exchange provides which market? Ready market. To accord liquidity means to provide liquidity to the securities is an important function of the stock exchange. Clear? So that is the first function. It provides liquidity, it provides the ready market to the investors. Anytime investors can buy and sell the shares. પછી સેકન્ડ છે વેલ્યુએશન ઓફ સિક્યુરિટીઝ. ક્લિયર? જે સિક્યુરિટીઝ કંપની ઇશ્યુ કરે છે એનું જે વેલ્યુએશન છે, આપણે કહીએ માર્કેટ વેલ્યુ છે જે સિક્યુરિટીઝની, માર્કેટ વેલ્યુ ફિક્સ કરવા કોણ હેલ્પ કરે છે? સ્ટોક એક્સચેન્જ હેલ્પ્સ ધ કંપની ટુ ફિક્સ ધ માર્કેટ વેલ્યુ. અને માર્કેટ વેલ્યુ સી શેર્સ આર જસ્ટ લાઇક અ પ્રોડક્ટ. મેં તમને આની પહેલા પણ એકવાર કીધું હતું કે કંપની માટે શેર્સ આર જસ્ટ લાઇક અ પ્રોડક્ટ, અને પ્રોડક્ટની જેમ પ્રાઇસ ડિમાન્ડ અને સપ્લાય ઉપર બેઝ હોય છે એવી રીતે શેર્સની પણ પ્રાઇસ ડિમાન્ડ અને સપ્લાય ઉપર બેઝ હોય છે. હાયર ધ ડિમાન્ડ, હાયર વુડ બી ધ પ્રાઇસ ઓફ ધ શેર. લોઅર ધ ડિમાન્ડ, લોઅર વુડ બી ધ પ્રાઇસ ઓફ ધ શેર. ક્લિયર? તો સ્ટોક એક્સચેન્જ મેન્ટેન્સ that demand and supply rule related to any share, and by that always it helps to fix the market value of the
સિક્યુરિટીઝ. ક્લિયર? જો લખ્યું છે વેલ્યુએશન ઓફ સિક્યુરિટીઝ ઇઝ પોસિબલ, લખ્યું છે ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, ઇઝ પોસિબલ ઓન ધ બેસિસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ ધ સિક્યુરિટીઝ. નેક્સ્ટ લાઈન, ધ ઇન્વેસ્ટર્સ કેન નો ધ વેલ્યુ ઓફ ધેર સિક્યુરિટીઝ, એટલો પાર્ટ ત્યાં સુધી અંડરલાઈન કરજો. ધ વેલ્યુએશન ઓફ સિક્યુરિટીઝ કેન ઓલ્સો બી યુઝફુલ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ ક્રેડિટર્સ. અધર ફેક્ટર્સ લાઇક ધ ડિવિડન્ડ ડિક્લેર્ડ બાય ધ કંપની, then factors affecting money market are also important in determining the valuation of securities. આ લાસ્ટ લાઈન અંડરલાઈન કરજો. જે કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે છે ને, તો હાયર ધ ડિવિડન્ડ ક્યારે હશે? હાયર ધ ડિવિડન્ડ વેન હાયર વુડ બી ધ પ્રાઇસ. ક્લિયર? એટલે જ્યારે પણ કંપની ડિવિડન્ડ ડિક્લેર કરતી હોય, તો કોઈ પણ કંપની હાયર ડિવિડન્ડ ડિક્લેર કરે ને, તો એનાથી એ કંપનીના શેરની પ્રાઇસીસ હાઈ થઈ જ જાય. બીકોઝ એક રીતે આપણે કહીએ ને, ડિમાન્ડ વધવા માંડે. આજે હું તમને એક્ઝામ્પલ આપું કે તમને ખબર પડે છે કે એક કંપની એ છે, કંપની બી છે. કંપની એ 100 રૂપીસ ડિવિડન્ડ ડિક્લેર કરે છે, કંપની બી 60 રૂપીસ ડિવિડન્ડ ડિક્લેર કરે છે. ક્લિયર? તો એઝ એન ઇન્વેસ્ટર, which companies share you want to buy? Definitely company A share. શું કામે? કેમ કે કંપની એ હાયર ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે એઝ કમ્પેર ટુ કંપની બી. કંપની એ 100 રૂપીસ ડિવિડન્ડ ડિક્લેર કર્યું, કંપની બી એ ઓનલી 60 રૂપીસ ડિવિડન્ડ ડિક્લેર કર્યું. એટલે જે કંપની હાયર ડિવિડન્ડ ડિક્લેર કરશે ને, એ કંપનીના શેરની પ્રાઇસીસ પણ વધવા માંડશે, બીકોઝ ધ ડિમાન્ડ વિલ સ્ટાર્ટ ઇન્ક્રીઝિંગ. ઇન્વેસ્ટર્સ વોન્ટ ટુ buy those shares on which they are getting higher dividend. એટલે કંપની ઓલવેઝ ટ્રાય કરે કે ડિવિડન્ડ હાઈ ડિક્લેર કરે, અને એ લોકો એમના શેરની ડિમાન્ડ વધારશે, અને ડિમાન્ડ વધશે એટલે ડેફિનેટલી પ્રાઇસ ઓફ ધ શેર્સ વિલ ઇન્ક્રીઝ, માર્કેટ વેલ્યુ ઓફ ધ શેર્સ વિલ ઇન્ક્રીઝ. સો ધીસ આર ઓલ ધ ફેક્ટર્સ વિચ અફેક્ટ્સ ધ વેલ્યુએશન. એ તમને લાસ્ટ લાઈન આપી છે. ક્લિયર? ઇવન મની માર્કેટ અફેક્ટ્સ ધ વેલ્યુએશન ઓફ ધ શેર્સ. ક્લિયર? ઇવન dividend declared by the company affects the valuation of the shares. So these are all the factors which affects the valuation of the shares. Clear? પછી થર્ડ પોઈન્ટ છે કન્વર્ઝન ઓફ સેવિંગ્સ ઇન્ટુ કેપિટલ. એ આપણે આગળ પણ વાત થઈ કે ભાઈ આપણા જે સેવિંગ્સ છે એ આપણે અલ્ટિમેટલી કેપિટલના ફોર્મમાં કંપનીને આપીએ છીએ. Clear? So that is known as conversion of savings into capital. જો લખ્યું છે individuals of the society who have savings and wants to invest in the securities can easily purchase the securities and their savings are converted into capital. That is third function. પછી fourth છે intermediary in creation of capital. So stock exchange actually acts as an intermediary for the company to raise the capital, to raise the funds. એટલે કંપની જે પણ કેપિટલ રેઝ કરે છે, જે પણ ફંડ્સ એ લોકો રેઝ કરે છે, દે આર રેઝિંગ ઇટ ઓનલી થ્રુ ધ સ્ટોક એક્સચેન્જ. સો સ્ટોક એક્સચેન્જ ઇઝ જસ્ટ લાઇક એન ઇન્ટરમીડિયરી. ક્લિયર? જો લખ્યું સ્ટોક એક્સચેન્જ ઇટસેલ્ફ ડઝ નોટ ક્રિએટ્સ ધ કેપિટલ બટ ઇટ પ્રોવાઇડ્સ, અંડરલાઈન કરજો આ લાઈન, બટ ઇટ પ્રોવાઇડ્સ ધ પ્લેટફોર્મ ફોર ધ પરચેઝ એન્ડ સેલ ઓફ ધ સિક્યુરિટીઝ એન્ડ ઇટ પ્લેઝ ધ રોલ ઓફ ધ ઇન્ટરમીડિયરી. એક પ્લેટફોર્મ આપે છે કંપનીને, એક બેઝ આપે છે, રેડી બેઝ મળે છે કંપનીને કે એ લોકોને શેર્સ ઇસ્યુ કરવા હોય તો દે કેન ઇસ્યુ ધ શેર્સ થ્રુ સ્ટોક એક્સચેન્જ. ક્લિયર? પછી ફિફ્થ ફંક્શન છે સેફટી ઇન ધ ટ્રાન્ઝેક્શન્સ. જે પણ કંપની સ્ટોક એક્સચેન્જ થ્રુ શેર્સ ઇસ્યુ કરે છે તો એમને સેફટી પણ મળે છે, બીકોઝ અલ્ટિમેટલી સ્ટોક એક્સચેન્જીસ હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ સેબી, સ્કારા. આ બધા રૂલ્સ એ લોકોને ફોલો કરવા પડે છે. સો અલ્ટિમેટલી ઇન્વેસ્ટર હોય, કંપની હોય, શેર બ્રોકર હોય, બધાને એક સેફટી મળે છે, એક પ્રોટેક્શન મળે છે. So stock exchange provides the protection to the investors, provides the protection to the company also, even they provides the protection to the share brokers also. Clear? જો લખ્યું છે the transactions are carried out as per the rules in the stock exchange and the broker working in the stock exchange perform their role. લખ્યું છે under the regulation of SEBI. અહીંયા સુધી અંડરલાઈન કરો ફર્સ્ટ ટુ લાઇન્સ. ક્લિયર? પછી આગળ લખ્યું છે so the transactions are carried out safely. The stock exchange provides safety to the investors as the transactions are carried out in the stock exchange as per the rules and regulations of the stock exchange. So stock exchanges ના જે rules છે એ compulsory follow કરવા પડે છે share brokers ને, and by way of following the rules they provide safety to the transactions. Clear? પછી સિક્સ્થ ફંક્શન છે ગ્રોથ ઓફ કેપિટલ માર્કેટ. સો સ્ટોક એક્સચેન્જના લીધે જે કેપિટલ માર્કેટનો ગ્રોથ છે એ ઓલવેઝ કોન્સ્ટન્ટ રહેશે. ઇફ સ્ટોક એક્સચેન્જ પ્રોપરલી રૂલ્સ ફોલો કરશે, સ્ટોક એક્સચેન્જમાં જે ફંડ્સ છે એ આપણે કહીએ કે સર્ક્યુલેશનમાં રહેશે, if people are investing more and more money in the stock market, then definitely the capital market will be on growth.
ક્લિયર? જો લખ્યું છે સેવિંગ્સ ઓફ ધ પબ્લિક કેન બી ડાયવર્ટેડ ટુવર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ ફ્લો ડ્યુ ટુ ધ સ્ટોક એક્સચેન્જ. ઇન્ડસ્ટ્રીયલ ફ્લો એટલે જે પણ ઇન્ડસ્ટ્રીઝ, જે પણ કંપનીઝ શેર્સ ઇસ્યુ કરે છે, તો જે સેવિંગ્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચે છે, ડાયવર્ટ થાય છે ઓનલી થ્રુ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ છે એટલે આપણે આપણા સેવિંગ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ લાઈન અંડરલાઈન. ઇન્ડસ્ટ્રીઝ એઝ અ કંપની ફોર્મ get long-term capital which encourages the savings of the public towards the investment. લખ્યું towards the investment in securities. ત્યાં સુધી અંડરલાઈન કરો. So economic development of the country is possible along with the development of capital market. એટલે કેપિટલ માર્કેટ ડેવલપ થશે, કેપિટલ માર્કેટ ગ્રોથ ઉપર હશે તો ડેફિનેટલી એનાથી ઇકોનોમી પણ ગ્રોથ ઉપર જશે. બીકોઝ મેક્સિમમ આપણા લોકોના સેવિંગ્સ ઇન્વેસ્ટ ક્યાં થાય છે? કેપિટલ માર્કેટમાં. બટ ઇન્વેસ્ટમેન્ટ આપણે કોના થ્રુ કરી શકીએ છીએ? સ્ટોક એક્સચેન્જ થ્રુ. That is why it is the function of the stock exchange, growth of capital market. Clear? પછી 7 છે facilities to perform the activities. Stock exchange provides facilities to its members to perform their activities. Members એટલે stock brokers. Stock brokers ને ઘણી બધી facilities stock exchange આપે છે so that they can do their activities very easily. એ લોકોને જે પણ સર્વિસીસ એમના ક્લાયન્ટ્સને આપવી છે, ઇન્વેસ્ટર્સને આપવી છે, પબ્લિકને આપવી છે, એ લોકો ઇઝીલી સર્વિસીસ આપી શકે છે બીકોઝ સ્ટોક એક્સચેન્જીસ એમને ફેસિલિટીઝ ઘણી બધી આપે છે. ક્લિયર? સો ધ મેમ્બર્સ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ કેન પ્રોટેક્ટ, લખ્યું છે, ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર્સ. પછી 8 છે નેસેસરી ફેસિલિટીઝ ફોર સ્પેક્યુલેશન. સ્પેક્યુલેશન વર્ડ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. 11th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી તમે આ પોઈન્ટ લર્ન કરી લીધો. સ્પેક્યુલેશન વર્ડ તમે લર્ન કરેલો છે. ચેપ્ટર 8 સોર્સિસ ઓફ બિઝનેસ ફાઇનાન્સમાં તમે લર્ન કર્યો છે. ઇવન ચેપ્ટર નંબર 6 ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાર્ટ 2 એમાં પણ તમે લર્ન કરેલો છે. કંપની ફોર્મ ઓફ બિઝનેસમાં સ્પેક્યુલેશન એટલે સ્ટોક એક્સચેન્જમાં પણ સ્પેક્યુલેશન થાય છે. સ્પેક્યુલેશન એટલે જો તમે શેરના પ્રાઇઝીસ આર્ટિફિશિયલી ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરો. આર્ટિફિશિયલી, નોટ નેચરલી. નેચરલી એટલે આપણે વાત થઈ ને ઉપર સેકન્ડ પોઈન્ટમાં કે ડિમાન્ડ અને સપ્લાયના રૂલના બેઝ ઉપર ધ શેરની પ્રાઇસ વધે તો દેટ ઇઝ અ નેચરલ વે ઓફ ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસીસ ઓફ ધ શેર બાય ઇન્ક્રીઝિંગ ધ ડિમાન્ડ. ક્લિયર? બટ આર્ટિફિશિયલી એટલે ડ્યુ ટુ સમ ન્યૂઝ, પોઝિટિવ ન્યૂઝ કંપનીના માર્કેટમાં સ્પ્રેડ કરો. ઘણા બધા શેર બ્રોકર્સ એવી ટ્રાય કરતા હોય કે કંપનીના કોઈ પોઝિટિવ ન્યૂઝ માર્કેટમાં એ લોકો સ્પ્રેડ કરાવડાવે. ઇવન કંપની પણ કોઈ પોઝિટિવ ન્યૂઝ માર્કેટમાં સ્પ્રેડ કરાવડાવે કે ભાઈ અમે આટલું ડિવિડન્ડ ડિક્લેર કરવાના છે, કંપની આ નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાની છે, કે કંપની આ એક્સપાન્શન કરવાની. આ બધા ન્યૂઝથી છે ને કંપનીના શેરની પ્રાઇસીસ વધવા માંડે બીકોઝ એની ડિમાન્ડ વધવા માંડે. ભાઈ જે કંપની ગ્રોથ ઉપર છે, કે જે કંપની કોઈ નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાની છે, કે આઈધર જે કંપની કોઈ બીજી કોઈ કંપનીને પરચેસ કરવાની છે, મર્જર્સ, અમાલ્ગમેશન્સ, આ બધા પોઝિટિવ ન્યૂઝ કહેવાય. ક્લિયર? તો ઇન્વેસ્ટર્સ ઓલવેઝ વોન્ટ્સ ટુ બાય ધોઝ કંપની શેર્સ કે જે આઈધર ગ્રોથ ઉપર હોય, કે જે કોઈ નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાની છે, કે જે કોઈ નવું એક્સપાન્શન કરવાની છે. ક્લિયર? તો આવા જો તમે સ્પ્રેડ કરાવડાવો ન્યૂઝ તો એને આર્ટિફિશિયલ વે ઓફ ઇન્ક્રીઝિંગ પ્રાઇસીસ કહેવાય. કેમ કે ડિમાન્ડ વધવા માંડે. ડિમાન્ડ વધે એટલે શેરની પ્રાઇસીસ વધે. પણ આર્ટિફિશિયલી તમે કરાવડાવી, તમે ન્યૂઝ એવા સ્પ્રેડ કરાવીને તમે ડિમાન્ડ વધારાવી અને પ્રાઇસ વધારાવી. ક્લિયર? તો એને સ્પેક્યુલેશન કર્યું કે આર્ટિફિશિયલ વે જો તમે ઇન્ક્રીઝ કરો તો. પણ સ્પેક્યુલેશન ઇઝ allowed in stock market, in stock exchange it is allowed, but it should be done within the limits. લિમિટ્સ એટલે તમારે સેબીના રૂલ્સ ફોલો કરીને જો તમે સ્પેક્યુલેશન કરો, એક લેવલ સુધી તમે સ્પેક્યુલેશન કરો ને તો એ લોકો ચલાવશે. એ લેવલને તમે ક્રોસ કરશો ને તો ડેફિનેટલી દે વિલ ટેક એન એક્શન ઓન યુ. ક્લિયર? તો અધરવાઇઝ તો આ તો આપણે કહીએ ને સટ્ટો થઈ જાય. અને સ્ટોક માર્કેટમાં સટ્ટો છે એટલે તો લોકો ઇન્વેસ્ટ કરે છે. ઘણા લોકો એના માટે જ ઇન્વેસ્ટ કરે છે ને કે ભાઈ આ સ્પેક્યુલેશન છે, શેરના પ્રાઇસીસ વધશે ઘટશે, એ તો મજા છે સ્ટોક માર્કેટની. ક્લિયર? ઘણા લોકો એના માટે જ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા કે ભાઈ વધશે તો હું વેચી નાખીશ, ઘટશે તો હું લઈ લઈશ શેર્સ. ક્લિયર? ઇન્ક્રીઝ ડિક્રીઝ ડેઇલી જે થતું હોય છે તો દેટ ઇઝ બેઝડ ઓન સ્પેક્યુલેશન, બટ ઇટ શુડ બી ડન વિધિન ધ લિમિટ્સ. Clear? એટલે સ્ટોક એક્સચેન્જ પ્રોવાઇડ્સ that facility also કે they are allowing speculation but within the limits of the rules. Clear? જો લખ્યું છે હેલ્ધી સ્પેક્યુલેશન લખ્યું. હેલ્ધી સ્પેક્યુલેશન મીન્સ વિધિન ધ લિમિટ્સ.
keeps the stock exchange alive. Stock exchange provides, underline કરજો આ second line, stock exchange provides necessary facilities for the transactions of speculation. લખ્યું છે within the legal structure. Within the legal structure એટલે by following the rules and regulations of SEBI and SCARA. જો તમે speculation કરો તો એ stock exchange allow કરશે, otherwise નહીં કરે. Clear? So that is 8th function. પછી 9 છે information provider. So first line થી underline કરો, stock exchange provides the type of information which can be useful to various parties. So stock exchange information પણ provide કરે છે અલગ અલગ parties ને. તો એક્ઝામ્પલ આપું છું, કઈ parties ને કઈ information stock exchange provide કરે છે. Information about changes in the price of the securities, then flow of the purchase and the sale of the securities is useful to investors છે, companies છે, government છે, SEBI છે, આ બધાને stock exchange information provide કરે છે કે કયા શેરની કેટલી પ્રાઇસ છે, ફ્લો ઓફ પરચેસ શું છે, કે કયા કંપનીના શેર્સ વધારે પરચેસ થાય છે, પછી કેટલી સિક્યુરિટીઝ ઇન અ ડે સેલ થઈ છે, ક્વોન્ટિટી શું છે, આ બધી ઇન્ફોર્મેશન જેને પણ જોતી હોય, એટલે ઇન્વેસ્ટર્સ છે, કંપની છે, ગવર્મેન્ટ છે, સેબી છે, જેને પણ ઇન્ફોર્મેશન જોતી હોય છે, તો સ્ટોક એક્સચેન્જ હેલ્પ ધેમ ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન. ધેટ ઇઝ વાય ફંક્શનનું હેડિંગ આપ્યું છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડર. એટલે ત્યાં સુધી અંડરલાઈન કરજો સેબી વર્ડ સુધી. ઓલ ધીસ ઇન્ફોર્મેશન આર યુઝફુલ ટુ ગવર્મેન્ટ ઇન ફોર્મ્યુલેશન ઓફ ઇકોનોમિક પોલિસી, ફાઇનાન્શિયલ પોલિસી. અબાઉટ ધીસ ઇટ ઇન્ડિકેટ્સ ધ ઇકોનોમિક કન્ડિશન એન્ડ ધ ગ્રોથ ઓફ કંપની એન્ડ nation. Next line underline karo, it is a mirror reflecting the economic condition of the country, and so the stock exchange is called the barometer. Barometer means it is a measuring instrument. It is a barometer indicating the economic condition of the country. Last ની 2 lines underline કરજો. તમને exercise માં એક question આપ્યો છે, explain the statement કરીને કે stock exchange is a mirror reflecting the economic condition. એટલે જો stock exchange સારું પરફોર્મ કરતું હશે, stock exchange માં મની સર્ક્યુલેશનમાં હશે, સ્ટોક એક્સચેન્જ ગ્રોથ ઉપર હશે, ક્લિયર, આપણે કહીએ ને પેલું સેન્સેક્સના પોઈન્ટ્સ ઇન્ક્રીઝ થતા હશે, તમે ન્યૂઝમાં સાંભળતા હશો, વાંચતા હશો કે ભાઈ સેન્સેક્સ આજે ઇન્ક્રીઝ થયું, સેન્સેક્સ આજે ડિક્રીઝ થયું, આટલા પોઈન્ટ્સ ડાઉન થયું સેન્સેક્સ, આટલા પોઈન્ટ્સ અપ થયું સેન્સેક્સ. તો જો સેન્સેક્સ અપ ઉપર જ હશે તો સમજી જવાનું ઇકોનોમી ઇઝ ઓલ્સો ઓન ગ્રોથ, બીકોઝ લખ્યું છે ને ઇટ ઇઝ અ મિરર રિફ્લેક્ટિંગ ધ ઇકોનોમિક કન્ડિશન. આપણા કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન કેવી છે ને એ તમને સ્ટોક એક્સચેન્જની કન્ડિશન ઉપરથી ખબર પડે. ક્લિયર? So that is point number 9. Next point છે listing of the securities, જે આપણે characteristics માં લર્ન કર્યો point. If the company desires that the transaction of the securities are conducted in the stock exchange, then it may get its securities listed. એટલે જો કંપની એમની સિક્યુરિટીઝ રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ કરવા માંગતી હોય, બાઇંગ એન્ડ સેલિંગ કરવા માંગતી હોય, તો કમ્પલસરી those securities must be listed on the stock exchange. Clear? પછી લખ્યું investors have more trust in the listed securities. Clear? Last છે 11th function, guidance to the investors. Stock exchange discloses the collected information of listed companies. Next line underline, on the basis of this information investors can decide which investment in the securities of the company is to be withdrawn and to be invested in which type of securities. એટલે ઇન્વેસ્ટર્સ ને જે પણ ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ જોઈએ છે, જે પણ ગાઈડન્સ ટાઈમ ટુ ટાઈમ જોઈએ છે, બધું ગાઈડન્સ સ્ટોક એક્સચેન્જ પ્રોવાઈડ કરે છે કે કઈ સિક્યુરિટીમાં ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કઈ સિક્યુરિટીમાંથી ક્યારે ઇન્વેસ્ટમેન્ટ લઈ લેવું જોઈએ. સો when you should sell the shares, when you should purchase the shares, what is the right time of purchasing, what is the right time of selling, એ બધું જે ગાઈડન્સ છે, ઇન્ફોર્મેશન છે, સ્ટોક એક્સચેન્જ ઇન્વેસ્ટર્સ ને આપે છે. That is why it gives guidance to the investors. Clear? So these are the 11 functions of the stock exchange. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. Clear? નેક્સ્ટ જે પોઈન્ટ છે કન્સેપ્ટ ઓફ ડીમેટ એકાઉન્ટ, એ આપણે નેક્સ્ટ સેશનથી હવે સ્ટાર્ટ કરશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.